મોટાભાગની બહેનોને પોતાના જીવનકાળ દરમિયાન પેશાબમાં ચેપ લાગવાનો ઓછામાં ઓછો 1 કે 2 વાર તો અનુભવ થયેલો જ હોય છે. એટલે કે બહેનોમાં પેશાબના ચેપ લાગવાની શક્યતાઓ વધારે હોય છે. તો આજે આપણે જાણીએ કે પેશાબમાં ચેપ લાગવાના લક્ષણો કયા હોય છે, તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે, તેની સારવાર કેવી રીતે થાય છે, અને તે સારવારમાં બેદરકારી કરવામાં આવે તો કેવી ગંભીર પ્રકારની તકલીફો થઈ શકે. આ ઉપરાંત પેશાબનો ચેપ પ્રેગ્નન્સી દરમિયાન લાગે અથવા માસિક જતા રહ્યા પછી એટલે પોસ્ટ મેનોપોઝલ સમયમાં કેવા પ્રકારની સારવાર કરવાની હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે મિત્રો, હું ડોક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ આઈવીએફ એન્ડ વુમન કેર. સૌ પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બહેનોમાં પેશાબના ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ શા માટે વધારે હોય છે. પેશાબની નળી એ યોનિ માર્ગ અને મળ માર્ગની ખૂબ જ નજદીકમાં હોય છે. આ ઉપરાંત પેશાબની જે નળી છે એ માત્ર 4 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે, જે પુરુષોની સરખામણીમાં ખૂબ નાની હોય છે. તેથી પેશાબની નળીમાંથી પેશાબની કોથળીમાં એટલે કે મૂત્રાશયમાં યુરિનરી બ્લેડરમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. આ ઉપરાંત માસિકના દિવસોમાં તેમજ સફેદ પાણી આવવાની તકલીફોમાં, શારીરિક સંબંધ રાખ્યા બાદ યોનિ માર્ગમાંથી બેક્ટેરિયા પેશાબની નળીમાં જવાના, તેમજ ટોયલેટ બાથરૂમ ગયા પછી પેશાબના બેક્ટેરિયા તેમજ મળમાર્ગના બેક્ટેરિયા પેશાબની નળીમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. તેથી બહેનોમાં પેશાબની ચેપની થવાની શક્યતા વધારે હોય છે. પેશાબમાં ચેપ લાગ્યો છે તેના લક્ષણો શું હોય છે? કેટલાક બહેનોને ખૂબ સામાન્ય એવા લક્ષણો હોય છે, જેમાં પેશાબમાં બળતરા થાય છે, પેડુમાં દુખાવો થાય છે, સામાન્ય લક્ષણો હોય છે. તો કેટલાક બહેને ખૂબ જ વધારે ગંભીર તકલીફ હોય છે, જેમાં પેશાબમાં ખૂબ વધારે પડતું લોહી આવે અથવા ખૂબ અસહ્ય પીડા થાય, પેશાબમાં ઇન્ફેક્શન લાગવાને કારણે તાવ આવે. આ ઉપરાંત કેટલીક વાર કિડની સુધી ઇન્ફેક્શન લાગે તો પરુ ભરાય, કમરના ભાગમાં દુખાવો થાય અથવા બીપી ઓછું થઈ જવું, શોકમાં આવી જવું, તેવી તકલીફો પણ થતી હોય છે. કેટલીક વાર પેશાબની નળી ઉપર વધારે ઇન્ફેક્શન લાગે અને દુખાવો થાય તો તેમાં પેશાબ અટકી જવાની તકલીફો થાય અથવા વારંવાર પેશાબ જવું પડે, આવી તકલીફો પણ રહેતી હોય છે. હવે આપણે જાણીએ કે પેશાબમાં ચેપ લાગેલો છે તેનું નિદાન કેવી રીતે કરી શકાય. કેટલીક વાર પેશન્ટના માત્ર લક્ષણોથી જ ખ્યાલ આવી જતો હોય છે કે તેમને પેશાબમાં ઇન્ફેક્શન છે. તો આ લક્ષણો ઉપરથી નિદાન આવી જાય તો તેમાં ડૉક્ટર કોઈ પણ રિપોર્ટ કરાવ્યા વગર પ્રાઇમરી સારવાર પણ આપીને રાહત થઈ જતી હોય છે. પરંતુ કેટલીક વાર આ લક્ષણો વારંવાર આવતા હોય અથવા સારવાર આપ્યા બાદ પણ રાહત નથી થતી, ત્યારે તેના ચોક્કસ નિદાન કરવા માટે પેશાબનો રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી હોય છે. કેટલીક વાર ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન પેશાબમાં ઇન્ફેક્શન છે કે નહીં તેના નિદાન માટે પણ રિપોર્ટ કરવાની જરૂર પડતી હોય છે. તો આમાં કેવા પ્રકારના રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે? તો તેમાં સૌથી પહેલાં પેશાબમાં ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં તેના માટે યુરિન રૂટીન માઇક્રોલોજ ટેસ્ટ કરવામાં આવે છે, કે જેમાં ઇન્ફેક્શન છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. તેની સાથે પેશાબમાં કોઈ ક્ષાર છે કે નહીં તેનું પણ નિદાન થાય છે. ત્યારબાદ કોઈ ઇન્ફેક્શન આવે છે અને ઇન્ફેક્શનની દવા આપ્યા બાદ પણ વારંવાર ઇન્ફેક્શન લાગી જાય છે, તો કયા પ્રકારનો બેક્ટેરિયા છે અને તેમને કઈ પ્રકારની દવા અસર કરશે તેના નિદાન માટે યુરિન કલ્ચર પણ કરવામાં આવે છે અને તેમાં પેશાબનું સેમ્પલ લેવાનું હોય. કેટલીક વાર દર્દીને ખૂબ જ વધારે પડતો તાવ આવતો હોય અથવા પેશાબનો અટકાવ થઈ ગયેલો હોય, તેવા દર્દીને કોઈ કિડની ઉપર અસર છે કે નહીં અથવા તાવમાં કેટલા કણો વધ્યા છે કે નહીં તેના માટે CBC કાઉન્ટ તેમજ કિડનીના રિપોર્ટ માટે સીરમ ક્રિએટિનિનનો રિપોર્ટ પણ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન લાગે છે તેનું કારણ જાણવા માટે તેમજ કિડનીમાં ઇન્ફેક્શન લાગેલું છે કે નહીં અથવા પથરી કે એવું છે કે નહીં કે જેના કારણે પેશાબનો ભરાવો થાય છે તેનું ઇન્ફેક્શન લાગે છે કે નહીં તેના નિદાન માટે સોનોગ્રાફીની તેમજ કેટલીક વાર ઇન્ટ્રાવેનસ પાયલોગ્રાફીની પણ સલાહ આપવામાં આવે છે. પેશાબમાં ચેપ લાગેલો છે તેના માટે ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય? કેટલીક વાર ખૂબ સામાન્ય એવા લક્ષણો હોય, જેમ કે હળવો એવો પેશાબમાં બળતરા થાય અથવા દુખાવો થાય અથવા પેશાબનો અટકાવ થાય, અને જો આ ઘરગથ્થુ ઉપચાર સમયસર શરૂ કરી દેવામાં આવે તો પેશાબનો ચેપ થતો પણ અટકી જતો હોય છે.
તો તે ઘરગથ્થુ ઉપચારમાં દર્દીએ 8 થી 10 ગ્લાસ પ્રવાહી લેવું જોઈએ. તેમાં એવું જરૂરી નથી કે માત્ર પાણી જ લેવું, પરંતુ અન્ય પ્રવાહીઓમાં ખાસ કરીને ખાટા ફળોનો રસ લેવો જોઈએ, તેમજ વરિયાળી શરબત જે સાકરના પાણીમાં બનાવીને લેવું જોઈએ. આ ઉપરાંત અન્ય જ્યુસ અથવા કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી અને પણ લઈ શકાય છે. આ ઉપરાંત ઠંડા પાણીમાં નમક નાખી અને પગ બોળીને રાખવાથી પણ પેશાબમાં બળતરા ઓછી થતી હોય છે. જ્યારે ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં પણ પેશાબમાં ચેપમાં રાહત નથી થતી અને ખૂબ જ વધારે બળતરા થાય છે, લોહી જેવું આવે છે, ખૂબ જ દુખાવો થાય છે, તેવા સંજોગોમાં મેડિકલ સારવારની જરૂર પડી શકે. તેમાં સામાન્ય રીતે દુખાવામાં રાહત થાય તેના માટે પેઇનકિલર આપવામાં આવે છે. પેશાબમાં બળતરા ઓછી થાય તેના માટે કેટલીક એન્ટીબાયોટિકો પણ આપવામાં આવતી હોય છે. કેટલીક વાર એન્ટીબાયોટિક પીવાની દવા આપવા છતાં પણ રાહત ન થતી હોય અને ખૂબ જ વધારે પડતો તાવ આવતો હોય અથવા પેડુમાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય, લોહી વધારે આવતું હોય, તેવા સંજોગોમાં દર્દીને સોય મૂકી અને ઇન્ટ્રાવેનસ એન્ટીબાયોટિક પણ આપવાની જરૂર પડી શકતી હોય છે. ક્યારેક સવાર સાંજના ઇન્જેક્શનના ડોઝ આપવા છતાં પણ દર્દીને રાહત નથી થતી, ત્યારે દર્દીને દાખલ કરીને પણ સારવાર આપવાની જરૂર પડતી હોય. કેટલીક વાર આ ઇન્ફેક્શનમાં જ્યારે વધારે પડતું ઇન્ફેક્શન લાગે અને તેમાં દર્દી બેદરકારીને કારણે દાખલ નથી થતા, ત્યારે તે ઇન્ફેક્શન કિડનીમાં પણ લાગે છે અને તેમાં પરુ ભરાવું તેમજ કિડની ફેલ થવા સુધીની શક્યતાઓ પણ રહેતી હોય છે. પેશાબમાં ઇન્ફેક્શન લાગે ત્યારે યુરોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવાની ક્યારે જરૂર પડી શકે? આપના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા ઇન્ફેક્શનની દવા આપવા છતાં પણ કેટલીક વાર આ ઇન્ફેક્શન સારું નથી થતું અથવા વારંવાર ઇન્ફેક્શન લાગ્યા કરે છે, અથવા કિડની સુધી ઇન્ફેક્શન લાગે છે અને તેમાં પરુ ભરાઈ જાય છે, અથવા પેશાબ ઓછો આવે છે, કિડનીને કોઈ તકલીફ થયું તેવું લાગે છે, અથવા સોનોગ્રાફીના રિપોર્ટમાં પથરીને કારણે પેશાબનો ભરાવો લાગે છે, આવા સંજોગોમાં યુરોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન પેશાબમાં ઇન્ફેક્શન લાગે ત્યારે શું કરી શકાય? પ્રેગ્નન્સી દરમિયાન પેશાબમાં ઇન્ફેક્શન લાગવાને કારણે કેટલીક વાર બાળકની આજુબાજુનો જે ડસકો છે તે ફૂટી જવાનું અને પાણી વહેલા નીકળી જવાની તેમજ અધૂરા મહિને ડિલિવરી થવાનો શક્યતાઓ પણ વધતી હોય છે. તેથી પ્રેગ્નન્સી રાખતા પહેલાં જ પેશાબમાં ઇન્ફેક્શન છે કે નહીં તેનો રિપોર્ટ પણ કરાવી લેવો જોઈએ. તેમજ સોનોગ્રાફી કરી અને કિડનીમાં કોઈ પથરી કે એવું કશું નથી ને તેનું નિદાન પણ કરાવી લેવું ખૂબ જ જરૂર હોય છે. કેટલીક વાર પ્રેગ્નન્સી દરમિયાન પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન લાગવાને કારણે તેમજ પથરીના દુખાવા થવાને કારણે દર્દીને દાખલ કરવાની પણ જરૂર પડી શકતી હોય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન આ પથરી માટેની સર્જરી ખૂબ જ ફરજિયાત એવા સંજોગોમાં જ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં આ પથરી અને પેશાબના ઇન્ફેક્શન ના લાગે તેના માટે સ્ટેન્ટ મૂકવાની પણ કેટલીક વાર સલાહ આપવાની જરૂર પડતી હોય છે, જેમાં યુરોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી પડતી હોય છે. ત્યારબાદ પેશાબના ઇન્ફેક્શન પોસ્ટ મેનોપોઝલ એટલે કે માસિક જતા રહ્યા હોય, રજોવૃત્તિ દરમિયાન પણ આ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે હોય છે, કારણ કે આ સમય દરમિયાન ઇસ્ટ્રોજન હોર્મોન્સ ઓછો થવાને કારણે પેશાબની નળીમાં વારંવાર ઇન્ફેક્શન લાગી જતું હોય છે. આવા સંજોગોમાં ઘરગથ્થુ ઉપચાર મેડિકલ સારવારની સાથે વારંવાર ઇન્ફેક્શન ના લાગે અને પેશાબના ઇન્ફેક્શનમાં જલ્દીથી રાહત થઈ જાય તેના માટે યોનિ માર્ગની આસપાસ ઇસ્ટ્રોજન નામના હોર્મોન ટ્યુબ લગાવવાની સલાહ પણ આપવામાં આવે છે. અને કેટલીક વાર તેના માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટોન નામની પીવાની દવા પણ આપવામાં આવતી હોય છે. કેટલીક વાર એકવાર પેશાબમાં ચેપ લાગ્યા બાદ તેની જો યોગ્ય માવજત ના રાખવામાં આવે તો પેશાબમાં વારંવાર ચેપ લાગી જાય છે. તો વારંવાર ચેપ ના લાગે તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે સમજીએ. પેશાબમાં વારંવાર ચેપ ના લાગે તે માટે પેશાબને રોકી ન રાખવો. જ્યારે પણ પેશાબ લાગે છે ત્યારે સમયસર ભૂલ્યા વગર પેશાબ ચોક્કસથી કરી આવવો જોઈએ. આ ઉપરાંત વારંવાર પેશાબ થાય તો તેના કારણે પેશાબની નળીમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઘટતી હોય છે. તેના માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું ખૂબ જરૂરી છે. 8 થી 10 ગ્લાસ પ્રવાહી પ્રતિદિન અને ખાસ કરીને દિવસના સમયે લેવું જરૂરી છે. તે પ્રવાહીમાં ખાટા ફળોના જ્યુસ, સાદું પાણી તેમજ છાશ, દૂધ તેમજ અન્ય પ્રવાહીમાં વરિયાળી, લીંબુ શરબત, સાકરના પાણીમાં લઈએ તો વધારે સારું રહેતું હોય છે. પ્રવાહીનું પ્રમાણ વધારવામાં કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરવો જરા પણ હિતાવહ નથી હોતો. આ ઉપરાંત અન્ય માવજતમાં ધ્યાન રાખીએ
તો શારીરિક સંબંધ રાખ્યા બાદ તુરંતથી પેશાબ જઈ આવવું યોગ્ય છે. તેમજ ટોયલેટ બાથરૂમ ગયા પછી યોનિ માર્ગ તેમજ પેશાબની જગ્યા ઉપર પાણીની ઝાલકથી સાફ કરવું જરૂરી હોય છે. તેમજ માસિકના દિવસોમાં લાંબો સમય સુધી એકને એક પેડ રાખવા યોગ્ય નથી. તે પેડ વારંવાર બદલવા તેમજ માસિકના દિવસોમાં પ્રાઇવેટ પાર્ટની સંભાળ અને ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ પોસ્ટ મેનોપોઝલ ઉંમર એટલે કે જેમના માસિક જતા રહ્યા છે તે બહેનોએ યોનિની આજુબાજુ ઇન્ફેક્શન ઓછું લાગે તેના માટે યોનિની આજુબાજુ મોઇશ્ચરાઇઝ ક્રીમ લગાવવું તેમજ સંડાસ બાથરૂમની સમયે પણ ખાસ પ્રકારની સંભાળ રાખવી, પેશાબને રોકી નહીં રાખવો અને જરૂર અનુસાર હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે અથવા ઇસ્ટ્રોજન ઓઇન્ટમેન્ટ સમયસર લેવું ખૂબ જ જરૂરી હોય. તો આજે આપણે જાણ્યું કે પેશાબમાં ચેપ લાગવો એ બહેનોમાં ખૂબ સામાન્ય ઘટના છે, પરંતુ તેની સમયસર સારવાર કરવામાં આવે તો માત્ર ઘરગથ્થુ ઉપચારથી તેમની રાહત થઈ જતી હોય છે. પરંતુ તેમાં જો બેદરકારી કરવામાં આવે તો મેડિકલ ચેકઅપની પણ જરૂર પડે છે અને કેટલીક વાર બેદરકારીને કારણે કિડનીમાં ઇન્ફેક્શન લાગવું, કિડની ફેલ થવી તેમજ જીવનભર પેશાબની તકલીફ થવાની શક્યતાઓ પણ વધતી હોય છે. આવું ના થાય તે માટે જે પણ જરૂરી સંભાળ સમજાવવામાં આવી છે તે જરૂરથી લેવી અને સમયસર તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.